નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને સરકારી ભરતીમાં। તો આજે મિત્રો ઘણા સમય પછી વિડીયોની અંદર મળ્યા છીએ, તો ઘણા બધા સંજોગવશાત પછી મળ્યા છીએ, પણ તમને લેટેસ્ટ માહિતી મારી યુટ્યુબની અંદર મળતી રહેશે, એટલે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને મારી યુટ્યુબના ચેનલની અંદર બનાવી રહેશો। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છીએ કે હાલમાં પીટીસી ભરતીના જે ફોર્મ ભરવાના શરૂ થઈ રહેલ છે, એટલે કે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ છે મિત્રો। તો આ ફોર્મની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ્સ પણ આવતા હોય છે। તો આજે આપણે ખાસ વાત કરીશું એ મિત્રોનું જે માગણી છે કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે। તો આપણે આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું આજે કે આ વિડીયોની અંદર તમને પીટીસીના ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની હું તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડીયો। તો પીટીસીનું એડમિશન લેવા માટે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવા માટે મિત્રો સૌપ્રથમ તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે। ત્યારબાદ બીજા નંબરમાં મિત્રો તમારે એક સિગ્નેચર જોઈશે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારી પાસે ફોટા સહિત સિગ્નેચર એટલે કે સહી પણ જોઈશે તમારી। ત્યારબાદ ડોક્યુમેન્ટ્સની વાત કરીશું તો સૌપ્રથમ ધોરણ 10ની માર્કશીટ ફોર્મ ભરતી વખતે તમારે તૈયાર રાખવી પડશે। ત્યારબાદ એલસી જે કહેવામાં આવે છે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે એ પણ મિત્રો તમારે અહીં રાખવાનું છે, પાસે રાખવાનું જે છે ફોર્મ ભરતી વખતે। ત્યારબાદ ધોરણ 10ની ધોરણ 12 અથવા તેને સમકક્ષ કોઈ ડિપ્લોમા અથવા આઈટીઆઈની અંદર કોઈ કોર્સ કરેલો હોય તો તેની માર્કશીટ ફરજિયાત છે। ત્યારબાદ આગળનું ડોક્યુમેન્ટ છે મિત્રો એચએસસી ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે ધોરણ 12ની અંદર તમે કેટલા ટ્રાયલે પાસ થયેલા છો એનું ટ્રાયલ સર્ટિફિકેટની પણ જરૂર પડે છે। ત્યારબાદ નેક્સ્ટ ડોક્યુમેન્ટમાં વાત કરીશું તો સમકક્ષતા પ્રમાણપત્ર, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને ધોરણ 10 પછીનો કોર્સ કરેલો હોતો નથી, કે ધોરણ 10 પછી અમને ડાયરેક્ટ આઈટીઆઈનો કોર્સ કરેલો હોય, તો તેવા વિદ્યાર્થીઓ માટે આઈટીઆઈનું ડિપ્લોમા કરેલ ઉમેદવાર માટે GSHSB દ્વારા અપાયેલ સમકક્ષતા પ્રમાણપત્ર અહીં જરૂર પડશે એમના માટે। ત્યારબાદ આપેલું છે મિત્રો કે GSHSB દ્વારા લેવાયેલ ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ અથવા માત્ર આઈટીઆઈ કરેલ ઉમેદવારો માટે જ આ લાગુ પડે છે। ત્યારબાદ આગળનું ડોક્યુમેન્ટ્સની વાત કરીશું તો જાતિનો દાખલો આપવામાં આવેલો છે, એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે એ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ જેવા કે SC ST OBC અથવા EWS કેટેગરીની અંદર આવતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે અહીં જાતિનું પ્રમાણપત્ર ખાસ અગત્યનું છે, એટલે કે ફરજિયાત છે। ત્યારબાદ નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીશું આગળનું તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, કે SC BC એટલે કે OBC જાતિના જે વિદ્યાર્થીઓ છે, બક્ષીપંચ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફરજિયાત જોશે। ત્યારબાદ આગળ વાત કરીશું તો EWS પ્રમાણપત્ર, કે જે વિદ્યાર્થીઓ EWS કેટેગરીની અંદર આવતા હશે એમના માટે EWS કેટેગરીનું જે પ્રમાણપત્ર હોય છે એ તમારે જરૂર પડશે ખાસ। ત્યારબાદ આગળની વાત કરીએ તો કોઈપણ વિદ્યાર્થી જો દિવ્યાંગતા હોય અથવા તો કોઈ અપંગતા ધરાવતું હોય તો એમના માટે અપંગતાનું પ્રમાણપત્ર મિત્રો અહીં રજૂ કરવાનું રહેશે। તો આ રીતે ખાસ ડોક્યુમેન્ટની આપણે વાત કરી, છતાં પણ જો હજુ એવો કોઈ વિદ્યાર્થી હોય કે જેમને ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે હાલમાં બિનતાલીમી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે બાબતનું હાલની શાળાના આચાર્યનું માન્ય પ્રમાણપત્ર જોઈશે। તો આ રીતે તમે પીટીસીની અંદર જો તમે ફોર્મ ભરવા માગો છો મિત્રો તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા ખાસ જરૂરી છે, તો જ તમે
પીટીસીની અંદર ફોર્મ એપ્લાય કરી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો મિત્રો તમારા અન્ય મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આશા રાખું છું નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને ધન્યવાદ અને નમસ્કાર મિત્રો.